હેલો દોસ્તો, નેહાની કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું રાજગરાનો શીરો। ઘીથી લચપત રાજગરાનો શીરો બનાવવા માટે સૌપ્રથમ આપણે થોડો રાજગરો લઈશું, તેને સારી રીતે શેકી લઈશું એટલે તેની નાની નાની ધાણી જેવું થઈ જશે। સારી રીતે બધી ધાણી ફૂટી ગયા પછી આપણે તેને એક મિક્સરમાં સારી રીતે દળી લઈશું। મિક્સરમાં સારી રીતે દળ્યા પછી તેનો એક મસ્ત લોટ તૈયાર થશે। તે લોટમાંથી આજે આપણે બનાવીશું મસ્ત રાજગરાનો શીરો। લોટને તૈયાર કરીને એક થાળીમાં કાઢી લઈશું। ત્યારબાદ આપણે બનાવીશું ગોળનું પાણી। ગોળનું પાણી બનાવવા માટે એક બાઉલમાં થોડો ગોળ લઈ તેમાં થોડું પાણી એડ કરી આપણે તેને થોડી વાર માટે ગેસ પર ગરમ કરીશું। બધો ગોળ પીગળી જાય ત્યાં સુધી આપણે વેઇટ કરીશું। ત્યારબાદ આપણે એક કઢાઈમાં થોડું ઘી લઈશું। ઘીને સારી રીતે થોડું ગરમ થાય એટલે આપણે બનાવેલો રાજગરાનો લોટ તેમાં એડ કરી સારી રીતે શેકી લઈશું। રાજગરાનો લોટ શેકાઈ જાય ત્યાં સુધી આપણે ગેસને ધીમા તાપે ચાલુ રાખીશું। ત્યારબાદ આપણે તેમાં એડ કરીશું ગોળનું પાણી। ગોળનું પાણી એડ કર્યા બાદ શીરો તૈયાર થઈ જશે। આવી રીતે બનાવેલો રાજગરાનો શીરો ખૂબ જ સરસ લાગે છે। ત્યારબાદ આપણે તેને એક બાઉલમાં કાઢી કાજુ બદામ વડે ગાર્નિશ કરી તેનો આનંદ લઈશું। અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। કુકિંગ ક્વીન નેહા।